ગુજરાતનો આવાજ। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે રામનવમીની રથયાત્રા નિમિત્તે હિંમતનગરના વિવિધ વિસ્તારો જેમ કે સાપરિયા, હસનનગર, ચાંદનગર અને હજીપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એસપી પટેલ તેમજ તમામ પોલીસકર્મી તેમજ જીઆરડી જવાન હાજર રહીને સંપૂર્ણ પેટ્રોલિંગમાં હાજરી આપી હતી। તારીખ 17 એપ્રિલના રોજ રામનવમીનો તહેવાર છે, જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં નાની મોટી લગભગ 15 જેટલી રથયાત્રાઓ નીકળે છે, જે પૈકી સૌથી મોટી હિંમતનગરમાં નીકળે છે, જેના બંદોબસ્તની સમીક્ષાના ભાગરૂપે આજે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે, ખાસ કરીને છાપરિયા, વણઝારાવાસ, હસનનગર, ચાંદનગર જેવા વિસ્તારોમાં સમગ્ર પોલીસની ટીમ સાથે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું અને સંવેદનશીલ પોઈન્ટની મુલાકાત લેવામાં આવી। બંદોબસ્તની તારીખ જો હું આપને આપું તો જે 17 તારીખનો જે બંદોબસ્ત છે તેમાં 1 એસપી, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 42 પીએસઆઈ અને પોલીસ અને હોમગાર્ડ થઈ અને કુલ 1800 પોલીસનો બંદોબસ્ત એ દિવસે રહેશે। એ દિવસે અમે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરીશું। સમગ્ર રૂટમાં સીસીટીવી કેમેરા પણ લગાડેલા છે અને બંદોબસ્તમાં અમે બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરનાર છીએ। હિંમતનગરથી ઇલિયાસ મંસૂરીનો રિપોર્ટ।